સુરતમાં નકલી શેમ્પૂ વેચવાનું રેકેટ ઝડપાયાના 4 દિવસ બાદ નકલી પાન મસાલાનું રેકેટ ઝડપાયું છે. લસકાણા ડાયમંડમાં ધમધમતા કારખાનામાં જાણીતી પાન મસાલા બ્રાન્ડ તુલસી તમાકુ અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવી બજારમાં ઠાલવતા હતા. રાત્રિના સમયે ધમધમતી ફેક્ટરી પર દરોડો પાડી પોલીસે એક યુવકને પાન મસાલા બનાવવા માટેના 10 લાખના કાચા માલ સાથે ઝડપી પાડ્યા હતા. લસકાણા પોલીસ દ્વારા ડાયમંડ નગરમાં કથળિયા કોર્પોરેશન 3માં આવેલા એક કારખાનામાં રેડ કરી હતી. તેમની સાથે નોઈડાની ધર્મપાલ સત્યપાલ લિમિટેડના સિનિયર મેનેજર વિનય મલિક પણ હતા. આ કંપનીને તુલસી રજનીગંધા કંપની દ્વારા ઇન્વેસ્ટિગેશન એજન્સી તરીકે હાયર કરવામાં આવ્યા હતા, જેનું કામ તુલસી રજનીગંધા જેવી પ્રોડક્ટ્સના ડુપ્લિકેશન પકડવાનું હતું. આ માહિતી પણ નોઈડાની કંપનીએ શોધી હતી. ડાયમંડ નગરમાં તેમની કંપનીના બનાવટી પાન મસાલા બનાવવાની આખી ફેક્ટરી હોવાનું જણાવતા પોલીસ દોડતી હતી. થોડીક મહેનત અંતે આ કારખાનું મળી આવ્યું હતું. પોલીસે રેડ કરતા જ 5 કિલો 400 ગ્રામ લૂઝ તમાકુ, 63 કિલો લૂઝ કાથો, 69 કિલો મેગોવેશિયમ કાર્બોનેટ તથા પાવડર, 215 કિલો ટુકડા સોપારી ઓટોમેટિક પાવડર પેકિંગ મશીન, સોપારી ઓવન મશીન ઉપરાંત તુલસી ગુટકા અને રજનીગંધાના સ્ટીકરવાળા પાઉચનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ કારખાનામાં ડુપ્લિકેટિંગ પાન મસાલા બનાવવાની નોકરી કરતા રમેશ મૂળ રે ધરણા ગામ ભચાઉની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રમેશની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ કારખાનાનું જયેશ પડસાળાનું છે અને એના માટે માલ સપ્લાય કરવાનું કામ કરે છે. મુખ્ય સૂત્રધાર જયેશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.